સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે જે વિવિધ ભરતીઓની જાહેરાત છે તે બહાર પડી છે। તો આ વિડીયોમાં મિત્રો છે આ જે છે 3 અલગ અલગ ભરતીઓ જે બહાર પડી છે તેના વિશેની માહિતી જોવાના છે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, અહીં તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા છે આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે ojas.gujarat.gov.in। આ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો પહેલી ભરતી છે તે જુનિયર ફાર્માસિસ્ટની સીધી ભરતી છે। 209 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવેલી છે। આ માટે છે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। 16/12/2025 થી 14/30/12/2025 દરમિયાન છે તમે ત્યાંની અરજી કરી શકો છો। ઓનલાઈન પરીક્ષા ફી છે 2/1/2026 સુધી છે તમે ભરી શકશો। બીજી મિત્રો પોસ્ટની વાત કરીએ તો ગ્રંથાલય કારકુનની સીધી ભરતી છે અને 86 જેટલી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે તે બહાર પડી છે, જેમાં 16/12 થી લઈને જે છે 30/12/2025 સુધી તમે અરજી કરી શકો છો અને 2/1/2026 સુધી તમે છે આની ઓનલાઈન પરીક્ષા ફી અથવા તો પરીક્ષા ફી છે છેલ્લી તારીખ 2/1/2026 છે ત્યાં સુધી ઓનલાઈન તમારે ભરવાની રહેશે। ત્રીજી પોસ્ટની આપણે વાત કરીએ તો ત્રીજી પોસ્ટ છે મદદનીશ ગ્રંથપાલની સીધી ભરતી છે। 100 જેટલી જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પડી છે, જેમાં તમે 16/12/2025 થી 30/12/2025 દરમિયાન છે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને 2/1/2026 આમાં પણ ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ રહેલી છે। હવે મિત્રો, ફોર્મ ભરવાની છેલ્લી જે છે તારીખ આપણે જોઈ લીધી છે, ઉપરાંત ઓનલાઈન અરજી ફીની પણ છેલ્લી તારીખ જોઈ લીધી છે। તો ફોર્મ તો તમને ખબર છે કે ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસની, ત્યાંથી તમને છે આ 3 ભરતીઓના ફોર્મ તમે ત્યાંથી ભરી શકશો। આ ઉપરાંત આ ભરતી વિશે તમારે છે રેગ્યુલર અપડેટ તમારે મેળવવી હોય અથવા તો કોઈ પણ જાહેરાત જો આ ભરતી વિશે થતી હોય તો તેની માહિતી મેળવવી હોય તો gssb.gujarat.gov.in આ વેબસાઇટની છે તમારે છે મુલાકાત રહેતી રહેવાની રહેશે। આમાં છે આ ભરતી રિલેટેડ માહિતી છે રેગ્યુલર આમાં મૂકવામાં આવતી હોય છે। તો જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કે કંઈ પણ થાય તો આ ભરતી વિશેની માહિતી તમને છે તે આ GSSBની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમને માહિતી મળી રહેશે। તો તમારે છે આ વેબસાઇટની જે છે ચોક્કસ રેગ્યુલર મુલાકાત લેવાની રહેશે।